શ્રી થોડો સમય જ્યારે આ ખ્યાતિનો બનાવ બન્યો અને એના પછી આપણે ઘણા બધા સુધારા અને ફેરફાર કર્યા છે. એમાં નવી એસઓપી દાખલ કરી, નવો ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લાવ્યા, એમાં પણ જે આરોગ્ય મેળાઓ થાય છે, હોસ્પિટલો જઈ અને ક્યાંક આરોગ્ય મેળા કરી અને દર્દીઓ ત્યાં સુધી લેવાની વ્યવસ્થા, આ બધા ઉપર આપણે કંટ્રોલ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો, જેથી કરી અને આખો જે ખ્યાતિનો બનાવ બન્યો. માનનીય અધ્યક્ષશ્રી, PMJY યોજના પહેલાં આપણા ત્યાં મા કાર્ડ હતું, મા વાત્સલ્ય કાર્ડ, અને જ્યારે હવે પ્રધાનમંત્રીએ આખા દેશમાં આ યોજના લાગુ કરી હોય એટલે આપણે પ્રધાનમંત્રીશ્રીનો આભાર માનીએ કે જે રાજ્ય સરકાર પોતાના ખભા ઉપર જે યોજના લઈને ચાલતું હતું એમાં સહયોગ આપવાની, એમને આપણને સહયોગ આપ્યો છે. નાણાકીય સહાય આપણને કેન્દ્ર તરફથી મળે છે અને કુલ મળી અને લગભગ 2,71,00,000 દર્દીઓને આપણે સારવાર આપીએ છીએ. ક્યાંક જે ખ્યાતિનો બનાવ બન્યો માનનીય અધ્યક્ષશ્રી, એની અંદર આપણી વ્યવસ્થા તો ફૂલ પ્રૂફ હતી, પરંતુ જે ગુનાહિત અને અમાનવીય કૃત્ય કર્યું છે એમાં જે આપણે સીડી અપલોડ કરીએ છીએ, એન્જિયોગ્રાફી કરતા સમયે જે સીડી લેવામાં આવે છે, જે સીડી આપણે અપલોડ કરીએ એ અપલોડ પહેલાં નહોતા કરતા, આપણા પોર્ટલમાં એવી વ્યવસ્થા નહોતી, પરંતુ અને એમાં સમય પણ વધારે લાગતો, કારણ કે એ આખી સીડી અપલોડ કરવામાં આવે એટલે એને અપલોડ થતાં પણ સમય લાગતો. એટલે આપણે ફિઝિકલ પેપરમાં ક્યાં આગળ બ્લોકેજ છે એ સીડીના આધારે એ જે તે હોસ્પિટલ આપણને એ ડોક્યુમેન્ટ અપલોડ કરતી અને એના આધારે આપણી સમગ્ર ચકાસણી દરમિયાન એ તમામ ડોક્યુમેન્ટ ચકાસ્યા પછી એને આપણે પ્રી ઓથની પણ એપ્રુવલ આપતા અને એના આધારે પછી માનનીય અધ્યક્ષશ્રી ચૂકવણું પણ કરવામાં આવતા. પરંતુ ખ્યાતિનો બનાવ જે બન્યો એ બન્યા પછી માનનીય અધ્યક્ષશ્રી તાત્કાલિક આપણે એસઓપી બનાવી, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટમાં પણ લીધું અને હવે પછી આ એસઓપીને એના આધારે હવે સીડી અપલોડ કરવાનું નિશ્ચિત કર્યું છે. અને માનનીય અધ્યક્ષશ્રી, આ રાજ્યનો ગૃહ વિભાગ આદરણીય મુખ્યમંત્રીના અધ્યક્ષપણા નીચે બિલકુલ મજબૂત છે. આપણે આપણી ફરિયાદ કરી શકવા સક્ષમ છીએ. અમારે કોઈને બચાવવાનો વિષય નથી. કોઈ પણ હોય સાહેબ, આમાં કોઈ પણ હોય તો એ તમામને આ તપાસણી હેઠળ ગૃહ વિભાગે અને પોલીસ તંત્રએ ખૂબ સારું કામ કર્યું છે. આપણે બિલકુલ પારદર્શક રીતે આ થઈ બનાવની ચકાસણી કર્યા પછી અત્યારે એક ચાર્જશીટ થયું છે અને કાર્તિક પટેલ પાછળથી હાજર થતા એનું બીજું પણ પુરવણી ચાર્જશીટ કરવાના છે. માન્ય શ્રી